નમસ્કાર મિત્રો, આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યા સહાયક, અન્ય માધ્યમ, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષક દિવ્યાંગો માટે જે ભરતી આવી છે તેના વિશે વાત કરીએ. એમાં જોઈએ તો જિલ્લા શિક્ષણ નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક 1 થી 5, અન્ય માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 અને 6 થી 8 તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષકની ભરતી જાહેરાત વર્ષ 2026 અંગેની ઓનલાઈન અરજી પત્રક વેબસાઇટ dpegujarat.in પર તારીખ 1/6/2026 થી સવારના 12 કલાકથી લઈ 10/6/26 રોજ બપોરે 15:03 સુધી ફોર્મ ભરી શકાશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 10/6/2026 રોજ સાંજે 17:05 કલાક સુધી છે. જાહેર રજાના સિવાય તથા સંબંધિત જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવાની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભ જરૂરી તપાસ ઠરાવો પરિપત્રો ઉપરોક્તની વેબસાઇટ એટલે કે dpegujarat.in પર ઉપલબ્ધ છે, જેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. મિત્રો, જોઈએ હવે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ આવેલી છે. તો વિદ્યા સહાયક વર્ગ 3ના અંદર 1 થી 5 ધોરણના અંદર ગુજરાતી સિવાયના અન્ય માધ્યમના અંદર 987 જગ્યાઓ છે. બરાબર. સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમમાં 1841 જગ્યાઓ છે. સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં 1067 જગ્યાઓ છે. અને મુખ્ય શિક્ષક ફક્ત દિવ્યાંગજનો માટે ગુજરાતી માધ્યમના અંદર 71 જગ્યાઓની ભરતી આવી છે. બીજી જોઈએ અન્ય સૂચનાઓમાં તો જાહેર ક્રમાંક 2/2026 અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક 1 થી 5 અન્ય માધ્યમની સીધી ભરતીથી ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના 17/3/23ના ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવને નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓને શિક્ષણ વિભાગના 20/1/17ના જાહેરનામામાં નિયત થયેલ પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અને પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનાની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જાહેર ક્રમાંક 2/2026 સંદર્ભે શિક્ષણ વિભાગના 15/5/2026ના પત્રથી 31/3/2026ની કાર્યપદ્ધતિ અને શરતોને આધીન જાહેર પ્રસિદ્ધિ કરવા મંજૂરી આપેલ છે. સદર મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા શિક્ષણ નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માગણા પત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઇટ પર મૂકવામાં આવશે. તથા જાહેરાત ક્રમાંક 2/2026ની જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબની 4% લેખીની જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી અને ઝુંબેશ અંતર્ગત પ્રથમ પસંદ ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પસંદ તરીકે દર્શાવવામાં આવનાર છે. જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગ 20/11/2024ના ઠરાવમાં બીજા પસંદમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેને તમામ ઉમેદવાર નોંધ લેવી. જાહેર ક્રમાંક 2/26ના સંદર્ભે અન્ય માધ્યમના વિદ્યા સહાયકો માટે જાહેરાતમાં દર્શાવેલ અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો આ જગ્યાઓ નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારોની શિક્ષણ વિભાગના ક્રમાંક નંબર આ સંદર્ભે આ 1996ના ઠરાવ પ્રમાણે ફકરાબેનની જોગવાઈ આધારે ભરવામાં આવશે. તેથી આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા બિન અનામત ઉમેદવારો પણ ઉમેદવારીપત્ર ભરી શકશે. જાહેરાત ક્રમાંક 3/2026 4/2026 અને જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક
શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર 1 થી 8માં જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ તરફ મળેલ મંગણાપત્ર મુજબ જગ્યાઓ મેરિટના ધોરણ ભરવાના મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગના 17/2/23ના જાહેરનામા તથા સરકારશ્રી દ્વારા વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ વિભાગના 23/11/23ના જાહેરનામા નિયત થઈ પસંદગી પ્રક્રિયાના નિયમો જોગવાઈ અન્વયે પાત્ર ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂના ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. નંબર 3, જાહેર ક્રમાંક 2/5/26 અન્વયે વડી અદાલતમાં દાખલ થયેલ PLI 13/3/24, 2/8/24 તથા 4/10/24ના ઓરલ ઓર્ડર અન્વયે સામે વહીવટ દ્વારા 11/11/24ના પરિપત્ર દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોની ભરતી મોજવા સૂચનાઓ પરિપત્ર કરેલ છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા 29/3/25ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક વર્ગ 3 માટે દિવ્યાંગ વ્યક્તિઓની ઘટની ખાસ ભરતી કરવા મંજૂરી આપવામાં આવેલ છે. જે અન્વયે સામાન્ય વહીવટ વિભાગના 17/9/21 તથા 20/11/24ના ઠરાવ મુજબ જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના 18/1/22 અને 14/12/22ના ઠરાવથી નિયત થયેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે મુખ્ય શિક્ષક વર્ગ 3 વર્ષ 2026ની સીધી ભરતીથી નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તારીખ 22/9/16ના જાહેરનામા તેમજ વખતના સુધારાની જોગવાઈ નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત તથા અનુભવની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના 16/5/12ના ઠરાવ નિયત થયેલ અનુભવના પુરાવા ધરાવતા તેમજ શિક્ષણ વિભાગના 20/1/17ના જાહેરનામા પસંદગી પ્રક્રિયાના નિયમો જોગવાઈ અન્વયે પાત્ર ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જાહેરાત ક્રમાંક 5/2026 અન્વયે દિવ્યાંગતા જૂથ Cમાં જરૂરિયાત કરતાં વધારે દિવ્યાંગજનો હાલમાં કાર્યરત હોય તે ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગના 20/11/24ના ઠરાવની જોગવાઈ મુજબ આ ભરતીને પ્રથમ ભરતી પ્રસંગ ગણવાનો રહેશે. જો આ ભરતીમાં અંતે દિવ્યાંગ જૂથના C સિવાયના અન્ય દિવ્યાંગતાના જૂથમાં જગ્યાઓ ખાલી રહેશે તો સદર ઠરાવની જોગવાઈ મુજબ બીજા ભરતી પ્રસંગ ઉમેદવારી કરી શકાશે. તો મિત્રો, આ હતી આજના તારીખમાં આવેલા વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષક શિક્ષણ વિભાગના શિક્ષકોની ભરતી વિશે. વિડીયો ગમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.